આણંદ ટાઉન પોલીસ મથકની હદમાંથી ગુમ થયેલા 8.52 લાખના 81 મોબાઈલ પોલીસે ટેકનિકલ રિસોર્સથી શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. આણંદ ટાઉન પોલીસ મથકની હદમાં ગુમ થયેલા મોબાઈલ અંગે ટાઉન પોલીસ મથકમાં મળેલી અરજીઓ બાદ આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે યોગેશ કુમારે ટેકનિકલ રિસોર્સથી ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરી CEIR પોર્ટલ અને ટેકનિકલ સોર્સથી શોધી કાઢવામાં સફળતા મળી હતી. આણંદ ટાઉન પોલીસે ગુમ થયેલા મોબાઈલના મૂળ માલિકને બોલાવી ડીવાયએસપી જૈન પંચાલના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 81 અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઈલ પરત સોંપવામાં આવ્યા હતા. મારો ફોન 21 નવેમ્બર 2024ના રોજ ખોવાઈ ગયો હતો અને નવો ફોન હતો જેના EMI હજી ચાલુ છે. આણંદ પોલીસના સહયોગથી મને મારો ફોન આજે મળ્યો છે અને હું ખૂબ આભારી છું આણંદ પોલીસ. છેલ્લા 3 માસ દરમિયાન આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી જે મોબાઈલ ગુમ થયેલા હતા તે મોબાઈલને ડિટેક્ટ કરી અને જે તે માલિકને પરત સોંપવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી. જે અનુસંધાને આણંદ ટાઉનના PI ઝાલા સાહેબ, PSI ડોડિયા સાહેબ તથા ડિસ્ટાફના પોલીસના કર્મચારીઓ દ્વારા આ બાબતે જે પણ અરજદારના મોબાઈલ ગયા હતા તે બાબતે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી કુલ 81 જેટલા મોબાઈલો રિકવર કરી આજરોજ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવેલા છે. આમ ખૂબ જ ટૂંકા સમયની અંદર 81 જેટલા અરજદારોના મોબાઈલો ડિટેક્ટ કરી મોબાઈલ રિકવર કરી તેમના માલિકને સુપરત કરવામાં આણંદ ટાઉન પોલીસને સફળતા મળે.